हरनी लेक जोन में बोट दुर्घटना के बाद आयोजित होने वाले बाल मेले को रद्द करने की मांग करते हुए पूर्व नगर प्राथमिक शिक्षण समिति के सदस्य वैसे नरेंद्र जायसवाल ने शिक्षण समिति के चेयरमैन को टेलीफोनिक रजूआत की है। तो कलेक्टर ऑफिसની રજૂઆતની વાત નથી મારે અમે ચેરમેન શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીને મેં ફોન કર્યો હતો અને મેં એમને એવું કીધું હતું કે જે બાળ મેળો 26-27 બાળ મેળો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો એ રદ થવો જોઈએ। એટલે બધા બહુ કારણો છે, કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોર્પોરેશન સંચાલિત છે અને કોર્પોરેશન સંચાલિત છે અને જે 12 બાળકોને બે શિક્ષિકાઓ જે દુર્ઘટનામાં એક્સપાયર થઈ ગયા એને લઈને આ બાળમેળો રદ થવો જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓનો સવાલ છે। વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે એટલે વિદ્યાર્થીઓના મૃત્યુ થયાની સામે આ બાળમેળો યોજાય એ અયોગ્ય છે એવું મારું માનવું છે। એટલે મેં ચેરમેનશ્રીને એવું કીધું હતું કે ભાઈ આ બાળમેળો રદ કરી દેવો જોઈએ, કાં તો આની તારીખ હમણાં બદલી નાખવી જોઈએ, કારણ કે હજુ આ ઘટનાને 10 દિવસ નથી થતા અને આપણે જો બાળકો માટેનો ઉત્સવ મનાવતા તો ખોટું છે કે જે 12 બાળકો અને 2 શિક્ષિકાઓ મરી ગઈ હોનારતમાં એને લઈને આપણે આ બાળમેળો રદ કરી દેવો જોઈએ એવી મારી માંગણી છે।